અમને તો ખબર જ હતી કે આ હરણ આની જોડે લગ્ન કરશે ને તો જરૂર આની સાથે કંઈક ખોટું થશે. બ્લુ વર્લ્ડ જંગલમાં એક હરણી અને એક હરણનું જોડકું હતું. તેમનું જીવન સરસ પસાર થતું હતું. એક દિવસ તેમની ખુશીઓ બમણી થઈ ગઈ જ્યારે હરણીએ બચ્ચાને જન્મ આપ્યો. અરે વાહ, મારું બચ્ચું કેટલું સરસ છે, કેટલું સુંદર છે. બંને ખૂબ જ ખુશ હતા કારણ કે તેમનો પરિવાર પૂરો થયો હતો. પણ અમુક દિવસ પછી જી જરાક જુઓ તો, આપણો મુન્ના આટલો મોટો થઈ ગયો પણ હજુ સુધી ચાલવાનો પ્રયત્ન પણ નથી કર્યો. મુન્ના બેટા, તું ઊભો કેમ નથી થતો? પપ્પા, હું ઉઠવાનો પ્રયત્ન કરું છું પણ મારા પગ જ નથી હલતા. હું શું કરું? આ સાંભળી તે બંનેના દુઃખનો કોઈ પાર ન રહ્યો. તેઓ દિવસ રાત પોતાના બચ્ચાને જોઈને રડતા રહેતા. પછી એક દિવસ એક દેવી તેમની સામે પ્રગટ થઈ. હરણ, હરણી, તમે છેલ્લા 3 દિવસથી સતત રડી રહ્યા છો. તેનું કારણ શું છે? બંને જણાએ દેવીને પોતાની વાત કહી. બીજી બાજુ જંગલમાં માતમનો માહોલ હતો. એક હરણ જમીન પર બેઠું હતું અને એક હરણી જેનું નામ મિનકી હતું તે તેની પાસે રડતી હતી. અમને તો ખબર જ હતી કે આ હરણ આની જોડે લગ્ન કરશે ને તો જરૂર આની સાથે કંઈક ખોટું થશે. જુઓ, આના ચારે પગ બેકાર થઈ ગયા છે. હવે આ ઊભો પણ નથી થઈ શકતો. હા, આ મિનકી જેની જોડે લગ્ન કરે છે ને એના પતિને બીજા દિવસે કંઈક ને કંઈક થઈ જાય છે. દરેક જાનવરના મોઢામાંથી પોતાના વિશે કંઈક ને કંઈક સાંભળીને મિનકી દુઃખી થઈ ગઈ હતી. તેની આંખમાંથી આંસુ રોકાતા જ ન હતા. તમે તેની જોડે થયેલી ઘટનાનો દોષ મને કેમ આપો છો? તો બીજા કોની પર લગાવીએ? આ ત્રીજું હરણ છે જેના તારી જોડે લગ્ન થયા અને તે અપંગ થઈ ગયો. ઠીક છે, આવું ત્રીજી વખત થયું છે, તેથી હું તેને ખોટું પણ ના કહી શકું. કહો, તમે મને શું સજા આપવા માંગો છો? જંગલની ભલાઈ એમાં જ છે કે તું જંગલ છોડીને જતી રહે. હા હા, બની શકે કે તારા ગયા પછી તારા ત્રણેય પતિ ઠીક થઈ જાય. આ સાંભળી હરણી દુઃખી થઈ ગઈ અને તે જ વખતે ઊભી થઈ જતી રહી. બસ તે ચાલતી જઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી જ રહ્યા હતા. અરે હિરણી બહેન, ક્યાં જઈ રહી છે? તું તો બહુ દુઃખી લાગે છે. જો તમને આ વાર્તા પસંદ આવી રહી છે ને તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો. સાથે અમારી યુટ્યુબ ચેનલ ટૂન બેલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હા, હું બહુ જ દુઃખી છું. આજ સુધી મેં 3 લગ્ન કર્યા અને તે ત્રણેય તેમના ચારે પગોની શક્તિ ગુમાવી દીધી. અપંગ થઈ ગયા. હું ખરેખર એક મનહૂસ હરણી છું. અરે આ બધી બેકાર વાતો છે. જો તને આ જંગલમાં તકલીફ થતી હોય ને તો તું બ્લુ વર્લ્ડમાં જતી રહે ને. બ્લુ વર્લ્ડ? હા, બ્લુ વર્લ્ડમાં. ચાલ, હું તને લઈ જાઉં છું. બઘીરા મિનકીને લઈને બ્લુ વર્લ્ડ પહોંચી ગયો. હરણીને જંગલમાં આવતા જોઈ બધા જાનવર હેરાન હતા. અરે, આ તો કોઈ નવી હરણી લાગે છે. હા, તેનું નામ મિનકી હરણી છે. બઘીરા તેને લઈ હરણી માની ગુફાએ પહોંચે છે જ્યાં તે તેના બચ્ચા પાસે બેઠી હતી કે જે હજુ પણ જમીન પર બેઠેલું હતું. અરે, તું કોણ છે બેટા? હું એક વિધવા હરણી છું. જંગલમાં મને બધા મનહૂસ માને છે. મનહૂસ? પણ તેવું કેમ? મેં જે પણ હરણ જોડે લગ્ન કર્યા તે બીજા જ દિવસે ચારે પગે અપંગ થઈ જતા. તેને જ જોઈને જંગલમાં મને મનહૂસ સમજી લેવામાં આવી અને મને પણ એવું લાગે છે. આ સાંભળી હરણી માના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. અરે, આવી ખબર સાંભળીને તમને કેમ ખુશી થઈ રહી છે? તું જ છે બેટા જે મારા દીકરાની પત્ની બનીશ. આ તમે શું કહો છો? જો તમારો દીકરો પણ લગ્ન પછી
શરીરથી અપંગ થઈ જશે તો શું થશે? મારા દીકરાનું શરીર પહેલેથી જ અપંગ છે અને તું જે પોતાને મનહૂસ સમજે છે તે તદ્દન ખોટું છે. મને કંઈ જ ખબર નથી પડી રહી તમે શું કહેવા માંગો છો. તું મારા દીકરા જોડે લગ્ન કર, તને બધું જ ખબર પડી જશે. ત્યાં જંગલના જાનવર ભેગા થઈ ગયા અને તેમણે હરણી અને હરણના લગ્ન કરાવ્યા. બેટા જરા ઊભા થવાનો પ્રયત્ન કર. જી માં, હું કરું છું. હરણીમાંના બચ્ચાએ જેવો બેસવાનો પ્રયત્ન કર્યો તો તે ઊભો થઈ ગયો અને આ જોઈ મિનકી હરણી હેરાન થઈ ગઈ. બધા જાનવર ખુશીથી ઉછળી પડ્યા. આ હું શું જોઈ રહી છું? મારી આંખોને વિશ્વાસ જ નથી થતો. બેટા હવે હું તને બધું જ સમજાવું છું. જ્યારે મારો દીકરો જન્મ્યો હતો તો તેના ચારે પગ કામ નહોતા કરતા. હું ખૂબ ઉદાસ હતી. પછી એક દિવસ દેવી પ્રગટ થયા. દેવીમાં હું ખૂબ મુસીબતમાં છું. મારા બચ્ચાના ચારે પગ કામ નથી કરતા. તેનું દુઃખ મને ખાઈ રહ્યું છે. ચિંતા ના કરીશ હરણી માતા. એક એવી હરણી તારા જંગલમાં આવશે જેની સાથે લગ્ન કર્યા પછી તારું બાળક એકદમ સાજું થઈ જશે. તે હરણીને લાગતું હશે કે તે મનહૂસ છે, પણ તારા દીકરા સાથે લગ્ન કર્યા પછી તેનો આ ભ્રમ પણ દૂર થઈ જશે. આ સાંભળી મિનકી હરણી ખુશ થઈ. એવામાં એને કંઈક યાદ આવ્યું. પણ જો હું મનહૂસ નથી તો પેલા જંગલમાં મારા જેટલા લગ્ન થયા તે બધાના ચારે પગ અપંગ કેમ થઈ ગયા? તેવું એટલા માટે થયું કે તારા લગ્ન મારા દીકરા સાથે થવાના હતા અને હવે તું મારી સાથે તે જંગલમાં ચાલ, બધું જ સરખું થઈ જશે. ત્યાં જ હરણીમાં મિનકી હરણી તેના પતિ સાથે પોતાના જૂના જંગલે પહોંચી ગઈ. હરણીના ત્રણેય પતિ જમીન પર બેઠા હતા અને બધા જાનવરો તેની પાસે ઊભા હતા. આવી ગઈ મનહૂસ ફરીથી. હવે કોને બરબાદ કરવા આવી છે? આ મારી પત્ની છે, એના વિશે કંઈ કહેતા પહેલા વિચારી લેજો. જો આ તારી પત્ની છે તો હજુ સુધી તું ઠીક કેમ છે? તમે બધા ચૂપ થઈ જાઓ અને જુઓ કે મારી વહુ મનહૂસ નથી. મિનકી બેટા, આ ત્રણેય હરણના ગળા પર તારી પૂંછ ટચ કર. આ સાંભળી મિનકી હરણીએ એવું જ કર્યું અને તેની પૂંછડી અડતા જ ત્રણેય હરણ ઠીક થઈ ગયા અને ઊભા થયા. અરે આ કેવો ચમત્કાર! અમને માફ કરી દે મિનકી હરણી, અમે તને મનહૂસ સમજ્યા. હવે હું જાઉં છું. મિનકી હરણીએ ત્યાંથી વિદાય લીધી અને પોતાના પતિ અને સાસુ સાથે સાસરે જતી રહી અને પછી તે પૂરા માન સન્માન સાથે ત્યાં રહેવા લાગી.